નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને વીડી હિરપરા દ્વારા હાર્દિક સ્વાગત છે. અને ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને મનમાં ઉદ્ભવતા ઘણા ખરા પ્રશ્નો કે ફેબ્રુઆરી મહિનાની અંદર અમારી 26 ફેબ્રુઆરી થી અમારી વાર્ષિક પરીક્ષા ચાલુ થઈ રહી છે અને એની પહેલા અમારી પ્રેક્ટિકલ એક્ઝામ પણ આવી રહી છે. તો અમારે આ અંતિમ ક્ષણોની અંદર અમારે જો પરીક્ષાની તૈયારી કરવી હોય, અમારે ફાસ્ટ રિવિઝન કરવું હોય, એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવી હોય, રાઇટિંગ પ્રેક્ટિસ કરવી હોય, કેવી રીતે અમારે નોટ્સ બનાવવી હોય વિધિન 2 મંથની અંદર ને સાથે સાથે સર અમારી પ્રેક્ટિકલ એક્ઝામ પણ છે, તો અમારે કઈ રીતે કરવું? તો કે વિદ્યાર્થી મિત્રો ટેન્શન લેશો નહીં, કારણ કે વિદ્યાકુલ આવી ગયું છે તમારા માટે આખો ડિસેમ્બર થી લઈને ફેબ્રુઆરી સુધીના એક્ઝામ સુધીના રોડ મેપ સાથે વિથ સ્માર્ટ ટિપ્સ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જો તમે મનમાં ધારી લીધું છે કે આ પરીક્ષામાં હું મારું સામર્થ્ય દેખાડીને જ રહીશ, અને આ સામર્થ્ય જો તમારે દેખાડવું હોય તો તમારે પહેલા પૂર્ણતઃ શાંત મગજથી 100% નિર્ણય શક્તિ સાથે તમારે નિર્ણય લેવો પડશે કે ગમે તે પરિસ્થિતિની અંદર આવશે, ગમે તે પરિસ્થિતિની હશે છતાં પણ મારો જે રોજનો ટાર્ગેટ હશે રોજનો ટાર્ગેટ પૂર્ણ કરીશ. મારે જે નક્કી નિર્ધારિત કરેલું કાર્ય છે, નિર્ધારિત કરેલું કાર્ય ગમે તે અવસ્થામાં હું પૂર્ણ કરીશ. અને આવું મક્કમ મનોબળ હશે ને, મક્કમ મનોબળ હોય ને, તો આવા પહાડ જેવા મક્કમ મનોબળ વાળાને કોઈ પણ વ્યક્તિ તમને હરાવી શકતું નથી. અને તમે અવશ્ય સાથે આ ફેબ્રુઆરીની બોર્ડની પરીક્ષા પછી જે તમારું રિઝલ્ટ હશે, એ રિઝલ્ટ એટલું ચમકદાર હશે કે તમારાથી જે ઈર્ષ્યા કરવા વાળા વ્યક્તિઓ હશે ને, એ ચમકથી એની આંખો કહેવાય કે ને, આંખો તમારી શું થઈ જાય, એની આંખો બંધ થઈ જશે, આંખો મીંજાઈ જશે એ ચમકના લીધેથી. પરંતુ ક્યારે? પૂરેપૂરા મક્કમ મનોબળથી ગમે તે અવસ્થાની અંદર આ ડિસેમ્બર થી લઈને ફેબ્રુઆરી સુધીની જે મારી ટિપ્સ છે ને, એ ટિપ્સની અંદર 100% સાથે જો તમે ફોલો કરશો ને તો જ. તો કે વિદ્યાર્થી મિત્રો, જો તમે આ રોડ મેપ માટે તૈયાર હો અને તમે તમારા પૂર્ણતઃ મક્કમ મનોબળથી જો તમે નિર્ણય કરી લીધો હોય કે સર અમે રેડી છીએ, તો તમે કોમેન્ટ બોક્સની અંદર ટાઈપ કરી દેજો કે સર વી આર રેડી. તો આ ટાઈપ કરી દેજો એટલે ખબર પડે કે તમે કેટલા વ્યક્તિઓએ આ રોડ મેપનો પૂરી ઈમાનદારીથી ઉપયોગ કરેલો છે. રેડી? તો ચાલો તેની સાથે આગળ વધીએ રોડ મેપની સાથે. તો કે સર, તો તમારે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ 3 મહિનાની અંદર તમારે પહેલા પ્લાનિંગ કેવી રીતે હોવું જોઈએ? તો કે ડિસેમ્બર મહિનાની અંદર તમારો મુખ્ય પ્લાન કેવો હોવો જોઈએ કે તમારે આખો સિલેબસ તમારા મેઇન જે 3 સબ્જેક્ટ છે, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયો, રેડી, અને સાથે બીજા 2 ગૌણ સબ્જેક્ટને પણ અવગણવાના નથી. સાથે અંગ્રેજી અને કોમ્પ્યુટરને પણ એને ગણતરીમાં લઈ લેવાના છે, કારણ કે ઘણી વાર તમારા પર્સન્ટેજમાં ઘટાડો તે જ ગૌણ સબ્જેક્ટ જેને આપણે સમજ્યા હોય ને તે જ તમને નડતરૂપ થાય છે. તો કે આવા ચેપ્ટરો માટે પહેલા ડિસેમ્બર માટે તમારો પહેલા શું હોવું જોઈએ? પાયો અને પૂર્ણતા એટલે શું કે એનો આખો સિલેબસ, મુખ્ય લક્ષ્ય, અભ્યાસક્રમ પૂર્ણ થઈ જવો જોઈએ ને, ફર્સ્ટ રિવિઝન. અને જ્યારે તમે આ કરતા હોય ત્યારે તમારે શોર્ટ નોટ્સ બનાવવાની છે અને એને તમારે વિષયવાર વાંચવાનું છે. વિષયવાર એટલે તમારે શું કે પૂરેપૂરી થિયરી તમારું વાંચન કરવાનું છે. સાથે જે આખો અભ્યાસક્રમ તમે કવર કરવાના છો તેમાં તમારે કયા ફોર્મ્યુલા આવે છે, તમને કયા મુદ્દા યાદ રાખવા જેવા છે, તે તમે પોકેટ ડાયરી રાખો. કેવી ડાયરી? પોકેટ ડાયરી. અને પોકેટ ડાયરીની અંદર 4-5 ભાગ પાડી દો: કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયો, ઇંગ્લિશ અને કોમ્પ્યુટર. અને 5 ભાગની અંદર તમે જ્યારે ફિઝિક્સ વાંચો તેના ફોર્મ્યુલા શીટ એની સાથે ઓન ધ સ્પોટ બનાવો, કારણ કે એક્ઝામ વખતે તમે આ પોકેટ ડાયરીનો જ ઉપયોગ કરવાનો છે. એક્ઝામ વખતે એ તમે 300 પન્નાની, 400 પન્નાની તમારી પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરવાના નથી. એટલે પોકેટ ડાયરી તમે બનાવો. પછી તો ડિસેમ્બર મહિનાની અંદર સર અમારે આ સિલેબસ આખો પૂર્ણ કરવો છે, અને સિલેબસ પૂર્ણ કરવા માટે હવે અમારી પાસે સમય નથી ને સમય વહી ગયો છે, ને કેવી રીતે અમારે તૈયાર કરો, આઈએમપી પોઈન્ટ સાથે કેવી રીતે તૈયાર કરો? તો વિદ્યાર્થી મિત્રો ટેન્શન લેને કાંઈ જ નહીં. રેડી? કેમ? કારણ કે વિદ્યાકુલ આવી ગયું છે તમારા માટે આઈએમપી બેચ લઈને. અને વિદ્યાર્થી મિત્રો તે આઈએમપી બેચ તમારી સમક્ષ ટૂંક જ સમયમાં આવી રહ્યું છે. રેડી? અને એ ટૂંક સમયમાં આવી રહેલી આઈએમપી બેચમાં જોડાવા માટે જલ્દીથી જલ્દી
વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો અને તેની અંદર તમે જોડાઈ જજો. તો આઈએમપી બેચની અંદર આખો મેન 3 સબ્જેક્ટ કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોની અંદર તમારે આખો સિલેબસ સાથે આઈએમપી પોઈન્ટ સાથે દરેકે દરેક મુદ્દા તમને કરાવવામાં આવશે. તો તમારો સિલેબસ પૂર્ણ કરાવવાની જવાબદારી તમને જો ડર હોય કે કેવી રીતે પૂર્ણ કરો તો તેની જવાબદારી લઈએ છીએ અમે. તો જાન્યુઆરી મહિનાની અંદર તમારે પૂરેપૂરું હવે તમારું સિલેબસ કવર થઈ ગયો છે. હવે તમારે શેની જરૂર છે? એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. ધેટ ડઝ નોટ મીન ધેટ કે બસ રિલેક્સ આપણો સિલેબસ પૂર્ણ. ના, તમારો સિલેબસ પૂર્ણ થયો છે એનો મતલબ કે હવે તમારે પુનરાવર્તન, સતત પુનરાવર્તનની જરૂર છે. અને સતત પુનરાવર્તનના અનુસાર જાન્યુઆરી મહિનાની અંદર તમારો પ્લાન શું હોવો જોઈએ? તો કે જાન્યુઆરી મહિનાની અંદર સઘન રિવિઝન અને પ્રેક્ટિસ, સતત પ્રેક્ટિસ. ગમે તે તહેવાર હોય, ગમે તે કાર્ય હોય, દરેકે દરેક કાર્યને તમારા ગૌણ છે. તમારી સફળતા આગળ, તમારા મુખ્ય કાર્ય આગળ બીજા દરેકે દરેક કાર્ય તમારા ગૌણ છે. તમારો એક જ ધ્યાન હોવું જોઈએ અર્જુનની જેવું, લક્ષ્ય નિર્ધારિત ઉપર. અને તે જ લક્ષ્ય નિર્ધારિતને આધારે તમારે સઘન રિવિઝન અને પ્રેક્ટિસ માટે તમારે શું કરવાનું છે કે આ પહેલી વાર તો તમારું સિલેબસ કવર થઈ ગયું અને રિવિઝન થઈ ગયું. તો હવે બ્લુપ્રિન્ટને આધારિત સેકન્ડ રિવિઝન. બ્લુપ્રિન્ટને આધારિત એટલે તો કે તમને ખ્યાલ જ હશે કે ફિઝિક્સની અંદર તમારે 1 થી 14 ચેપ્ટરની અંદર ઘણા ખરા ચેપ્ટર એવા છે કે જેનું વેઇટેજ ઓછું છે, જેમ કે ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 8 વેઇટેજ ઓછું છે, તો એમાં તમે ઓછો સમય ફાળવો. બીજા ઘણા એવા ચેપ્ટર છે જે કે ચેપ્ટર નંબર 1, 2, 9, 10 કે જેનું વેઇટેજ ખૂબ જ વધારે છે, ડિફિકલ્ટ પણ છે, તો એને સમય ફાળવો. બીજા અન્ય ચેપ્ટરો પણ છે કે જે સ્કોરિંગ ચેપ્ટર છે, ચેપ્ટર નાનું છે, સરળ છે, પરંતુ તમારે પ્રેક્ટિસની જરૂર છે. જો પ્રેક્ટિસ કરો તો પૂર્ણતઃ માર્ક આપી શકે છે. તો તેને અનુસાર તમે તે ચેપ્ટરને સમય આપો અને એને પ્રેક્ટિસ કરો. તો કે એને અનુસાર બ્લુપ્રિન્ટને આધારે અને જૂના પેપર્સનું જરૂરથી જરૂર એનાલિસિસ કરવું. કારણ કે કહેવામાં આવે કે કોઈ પણ યુદ્ધમાં લડવા જાઓ ને, તો યુદ્ધમાં જ્યારે તમે મેદાનમાં ઉતરતા હોય ને તો તમે તેની પહેલા તમારા દુશ્મન વિશે પૂરેપૂરી હિસ્ટ્રી કાઢો કે તમારા દુશ્મને પહેલા પૂર્વમાં કેટલા યુદ્ધ લડેલા છે, કેટલા જીતેલા છે, કેવી રીતે હારેલા છે. તો કે તે જ રીતે તમે જ્યારે બોર્ડની પરીક્ષા દેવા જતા હોય ને તો પહેલા રહેલા પૂર્ણ પેપર સેટનું એનાલિસિસ કરો કે પેપર કાઢવા વાળાનું માઇન્ડ સેટ કેવું છે, કેવા ટાઈપ્સના ક્વેશ્ચન કાઢે છે, કેવા પ્રકારના પ્રશ્નો રિપીટ કરે છે, કેવા પ્રકારના ટોપિક રિપીટ કરે છે, કોને મુખ્ય આધાર રાખે છે, અને આઈડિયા તમને પીવાયક્યુ પરથી આપશે જૂના પેપર્સમાંથી. અને દરેકે દરેક વિષયવાર રાઇટિંગ પ્રેક્ટિસ જરૂર છે. એકવાર વાંચન થઈ ગયા નહીં ચાલે, તમારે એને લેખનમાં ઉપયોગ કરવો પડશે. અને પ્રશ્ન વાંચતી સાથે લખો એને લેખન કાર્ય ન કહેવાય. પ્રશ્ન પેપર તૈયાર કર્યા પછી તમારી જાતે લખવું એને કહેવાય લેખન કાર્ય. અને એ લેખન કાર્ય જરૂરી છે. અને સર હવે અમારે આવા જૂના પેપર સેટ તો જોઈ લીધા, તેની સાથે સાથે અમારે અન્ય પેપર સેટની પણ તૈયારી કરવી છે. તો કે ફરીથી કહી દઈએ કે વિદ્યાકુલ તમારા માટે જાન્યુઆરી મહિનાની અંદર A1 પેપર બેચ, A1 પેપર સોલ્યુશન બેચ લાવી રહ્યું છે. તો કે તમને વિદ્યાર્થી કહી દો કે જે આઈએમપી બેચમાં જોડાયેલા વિદ્યાર્થીઓ હશે, તે આઈએમપી બેચમાં જોડાયેલા વિદ્યાર્થીઓને A1 પેપર સોલ્યુશન બેચનું ફ્રીમાં એક્સેસ મળશે. આઈએમપી બેચ વાળા વિદ્યાર્થીઓને ફ્રીમાં પેપર સોલ્યુશન બેચનું એક્સેસ છે. એટલે તમારું એક તીરથી બે કામ થશે. આઈએમપી વાળું પણ અમે કાર્ય કરાવી દેશું અને પેપર પ્રેક્ટિસનું પણ કાર્ય અમે અમારા હાથમાં જ લઈએ છીએ. અને છેલ્લે સર જાન્યુઆરી મહિનાનું પણ થઈ ગયું, હવે અમારે શું કરીએ? તો કે આવ્યો ફેબ્રુઆરી મંથ ફાઇનલ. ફેબ્રુઆરી મહિનાની અંદર બીજું કાંઈ પણ નવું કરવાનું નથી. મગજને પૂર્ણતઃ શાંત રાખવાનો પ્રયત્ન કરવાનો છે. કોઈ પણ પરિસ્થિતિની અંદર ડરવાનું નથી. મગજ પૂર્ણતઃ શાંત રાખો અને છેલ્લે ફાઇનલ ટચ એટલે કે જ્યારે તમે પેપરનું બુક્સને એનાલિસિસ કરતા હોય, ફેરવતા હોય, પોતાનું નોટ્સ ફેરવતા હોય, ત્યાં તમારે જોવાનું છે કે હા આનો કંઈક કોન્સેપ્ટ આવો તો આનો કોન્સેપ્ટ આવો તો ઠીક, આનો કોન્સેપ્ટ આવો તો આની આકૃતિ કંઈક આવી છે, આનું ડેરિવેશન આવું છે, આ ફોર્મ્યુલા એક્ઝામ માટે આઈએમપી છે, આ કોન્સેપ્ટને આધારે એમસીક્યુ આવે છે. એ ફાઇનલ ટચ મગજની અંદર કન્ટિન્યુઅસલી રિપીટેશન મોડમાં હોવું જોઈએ. અને જે ફાઇનલ ટચ તમારે આપવાનું છે તમારે ફેબ્રુઆરી મંથની અંદર. અને એની સાથે પ્રેક્ટિકલ એક્ઝામ પણ ને અવગણવાની નથી, કારણ કે પ્રેક્ટિકલ એક્ઝામ પણ ઇમ્પોર્ટન્ટ રાખે છે ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે. તો કે એ પણ રાખવાનું છે. બોર્ડની પરીક્ષા માટે ગભરાવાનું નથી. તમે આ જે
ડિસેમ્બર મહિનામાં, જાન્યુઆરી મહિનામાં તમે જે વિદ્યાકુલ સાથે જોડાઈને આઈએમપી બેચનો ઉપયોગ કર્યો છે, જે પેપર સોલ્યુશનનો ઉપયોગ કર્યો છે, પછી તો તમારે ગભરાવાનું હોય જ નહીં. પછી તમારે તમારી જાત ઉપર આત્મવિશ્વાસ રાખવાનો છે. અને જાત ઉપર આત્મવિશ્વાસ રાખીને પછી શાંતિથી મગજ શાંત મગજ રાખીને એક્ઝામ આપવા જવાનું છે. તો આ થઈ ગયો તમારો ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધીનો રોડ મેપ. પરંતુ તેમાં એક્સ્ટ્રા ટિપ્સ કે સર અમારે તૈયારી પણ કરવી. ચાલો હવે એ તમારી જે મંથ વાઇઝ જે પ્રિપેરેશન તો આપી દીધું, પણ મંથ વાઇઝ પ્રિપેરેશનને પણ હું છોટા નાના ભાગમાં ડિવાઇઝ કરાવીશ. જેમ કે વીકલી ડિવાઇઝ. તો કે વીકમાં તમારે શું કરવાનું, તો કે સોમથી લઈને ફ્રાઈડે, મંડે ટુ ફ્રાઈડે તમારે પ્લાન ડિસાઈડ કરી લેવાનો કે આટલા સબ્જેક્ટના આટલા ટોપિક્સ હું ક્લિયર કરીશ, અને એ ક્લિયર કરીને રિવિઝન કરી લેવાનું. પરંતુ અમુક કારણોસર આની અંદર તમારા અમુક પોઈન્ટ રહી જાય તો એ સેટરડે શનિવારે તમારે એને ક્લિયર કરી દેવાના. અમુક પ્રશ્નની તમારે લેખિત રિવાઇઝ કરવાના. અને આ જે વસ્તુ કરેલું છે એ દરેકે દરેક કાર્ય આખા વીકમાં મંડે ટુ સેટરડે જે તમારું વર્ક થયેલું છે તે વર્ક તમારે રવિવારે ફરીથી રિવાઇઝ કરવાનું છે. અને જ્યાં જ્યાં તમારે ત્યાં ભૂલ પડી છે તે ભૂલનું તમારે શું કરવાનું છે, વિશ્લેષણ. કારણ કે તમને શું આવડે છે તો ખબર છે, પરંતુ ક્યાં ભૂલ થાય છે અને ભૂલને કઈ રીતે સુધારવી છે એ મુદ્દાનું જો તમે અવલોકન નહીં કરો તો ફરીથી તે ભૂલનું પુનરાવર્તન થશે. અને આપણે ભૂલનું પુનરાવર્તન કરવાનું નથી. એક વ્યક્તિએ સરસ કીધું છે કે તમે એક નહીં ને 1000 ભૂલ કરો. શું એક નહીં ને 1000 ભૂલ કરો, પરંતુ એક પણ ભૂલ પુનરાવર્તિત થવી જોઈએ નહીં. દર વખતે નવી ભૂલ કરવાની છૂટ, પણ એક પણ ભૂલ પુનરાવર્તિત થવી જોઈએ નહીં. તો એ ભૂલ શોધો, સુધારો કરો. પછી દૈનિકનું કાર્ય શું હોવું જોઈએ, ડેઈલી રૂટીન. તો કે જે તમે ટોપિક ડિસાઈડ કર્યો છે તો જેની થિયરી વાળો છે, બોરિંગ વાળો પાર્ટ છે એને મોર્નિંગમાં રાખો. ન્યુમેરિકલ વાળો ભાગ છે, લેખન પ્રેક્ટિસ વાળો ભાગ છે તો બપોરે રાખો, આફ્ટરનૂનમાં. અને એમસીક્યુ પ્રેક્ટિસ અને રિવિઝન વાળો લાસ્ટમાં. અને સાંજે સૂતી વખતે હું આ વાત તો અત્યારથી નહીં, હું જે દિવસથી ટીચિંગ ફિલ્ડમાં આવ્યો છું ત્યારથી ને હું જ્યારે વિદ્યાર્થી હતો ત્યારનો ઉપયોગ કરું છું કે રાતે સૂતી વખતે 15 થી 20 મિનિટ આંખો બંધ કરીને સવારના મોર્નિંગમાં ઉઠો ત્યારથી લઈને અત્યારે જ્યાં સુધી સુવા જાઉં છું ત્યાં સુધી મેં કયા કાર્યો કર્યા એને ડિટેલિંગમાં રિપીટેશન કરું. એ તમને આ જેટલું ઇફેક્ટિવ કરશે ને એવું તો બીજું કાંઈ ઇફેક્ટિવ નહીં કરે. આ તમારું 15 મિનિટનું ફૂલ સ્પીડમાં રિવિઝન થશે અને ત્યારે તમને આઈડિયો પણ આવી જશે કે મેં આજે આખા દિવસમાં કેવું ઇફેક્ટિવ વર્ક કર્યું છે કે નથી કર્યું. એ આ 15 મિનિટ સૂતી વખતે પથારીમાં બેડ ઉપર સુતા જ આંખું બંધ કરીને એનો વિચાર કરતા જ પછી સૂઈ જવાનું છે. એટલે આ ઝડપી રિવિઝન કરવાનું છે ફરીથી. અને એમાં બીજા તો કે રિવિઝન રાઉન્ડ, તો કે પહેલો રાઉન્ડ તમારે ડિટેલિંગમાં હોવો જોઈએ, બીજો રાઉન્ડ થોડોક સ્પીડમાં મુખ્ય મુદ્દા પર વધારે ભાર, અને ત્રીજા રાઉન્ડની અંદર તો ખાલી એક નજર જ ફરવી જોઈએ. પરીક્ષાની કેમ પરીક્ષાની વાર હોય ને 5 મિનિટની વાર હોય ને તમે આખી આમ ફૂલ સ્પીડમાં ચોપડી ફેરવો, એ ઝડપી નજર હોવી જોઈએ. એમસીક્યુ ની પૂરેપૂરી પ્રેક્ટિસ કરવાની, સમય મર્યાદાની અંદર. કોઈ પણ એમસીક્યુ ને વધારે સમય આપવો નહીં. પછી ખોટા પ્રશ્નો કયા છે એ નોંધો, ક્યાં ભૂલ થઈ છે તેનું અવલોકન કરો, કઈ થિયરી તમારાથી મિસ થઈ છે એ પણ જો. રાઇટિંગ પ્રેક્ટિસ, ક્લિયર રાઇટિંગ પ્રેક્ટિસ હોવી જોઈએ. નવા પાનેથી ચાલુ કરો અને આકૃતિ દોરવાનો, આકૃતિ જેમ મને વધુ દોરવાનો પ્રયત્ન કરો, કારણ કે સ્પીડમાં દોરવાનો આગ્રહ રાખજો. આકૃતિ સ્પીડમાં દોરવાનો આગ્રહ રાખજો, કારણ કે તે તમને મદદરૂપ થશે. અને ધીમે શીખનારાઓ માટે તો કે જે સ્લો લર્નર હોય તો કે એને ઈઝી ટોપિક પહેલા લેવા, એને ડિટેલિંગમાં સમજવા ઉપર વધારે ભાર દેવું, અને એને નાના પોઈન્ટ્સ ડિસાઈડ કરવા. કેવા નાના પોઈન્ટ, અને નાના પોઈન્ટ ડિસાઈડ કરીને તેને કવર કરવાનો આગ્રહ રાખો. સ્લો લર્નર એટલે મારા જેવા વિદ્યાર્થીઓ માટે છે. અંતે તો કે મિશન બોર્ડની એની અમુક સફળતાની ચાવીઓ છે, ને સફળતાની ચાવીઓ તો કે તમારે બ્લુપ્રિન્ટ ઉપર વધારે ગુણ પર ધ્યાન રાખો. અપેક્ષિત પ્રશ્નો 5 વર્ષના પેપરના એનાલિસિસ ફરજિયાત કરવું. યાદ શક્તિની રીત તો કે નિમોનિક્સ એટલે શું કે અમુક ટોપિક એવા હોય કે જે ટોપિક યાદ રાખવા અઘરા પડતો હોય તો પોતાની જાતે એને ચિત્ર સ્વરૂપમાં રૂપાંતરિત કરવાનો પ્રયત્ન કરો. તમે જેટલું એને ચિત્ર સ્વરૂપમાં રૂપાંતરિત કરશો ને એટલું તમારા માટે યાદ રાખવા માટે સરળ થશે. તો આ નિમોનિક્સ મેથડનો ઉપયોગ કરી શકો. માઇન્ડ મેપ, લખીને યાદ રાખવું, લખીને પણ બેસ્ટ મેથડ. રેડી? કે એના કારણથી 2 કાર્ય થશે, લખીને યાદ પણ થશે ને લખવાની પણ પ્રેક્ટિસ થશે. અને પરીક્ષાના આગળના દિવસે કાંઈ પણ વધારે વાંચન નહીં, પૂરતી ઊંઘ જરૂરી છે.
પરીક્ષાના સ્થાને 30 મિનિટ, હજી 30 મિનિટની વાર છે, આરામથી ઘરેથી નીકળીશ નહીં. સમયસર ત્યાં પહોંચી જવું જરૂરી છે. આરામથી શાંત દિમાગથી પેપર વાંચું ને શાંત દિમાગથી પેપર વાંચન કર્યા પછી નક્કી કરું કે હું કેવા પ્રશ્નોને ક્યાં વધારે સમય આપીશ ને કયા પ્રશ્નોને ઓછો સમય આપીશ. શાંત દિમાગથી પેપર લખવાનો પ્રયત્ન કરું. કારણ કે એક પણ પ્રશ્નમાં જો તમે ઉતાવળ કરી ગયા તો આખા પેપરની પેટર્ન બગડી જાય અને પેટર્ન બગડવા દેવાની નથી. સમય મર્યાદા અનુસાર કાર્ય કરું અને છેલ્લે 10 મિનિટમાં ફરીથી પેપરમાં જે લખ્યું છે ને રિવાઇઝ કરવાનો આગ્રહ રાખો, એનાલિસિસ કરું અને ફરીથી બી કામ, બી કોન્ફિડન્ટ. રેડી? તમે જેટલી મહેનત કરી છે એ જ મહત્વની છે. બીજા કોઈની મહેનત પર આપણે કાંઈ જોવાનું નથી. બીજા કોઈ શું કહે છે એના પર આપણે આધાર રાખવાનો નથી. તમારી મહેનત ઉપર તમારે જાતને પોતાને વિશ્વાસ રાખવો પડશે. અને અંતે વિદ્યાર્થી મિત્રો તો કે થેન્ક યુ. અને સફળતા એ અંત નથી, નિષ્ફળતા એ ઘાતક નથી, પરંતુ આગળ વધવાની હિંમત જ મહત્વની તો છે. તો સતત પ્રયત્ન સાથે વિદ્યાર્થી મિત્રો તમારા દરેકે દરેક પ્રશ્ન આઈએમપી સાથે, આઈએમપી બેચ અને A1 પેપર સોલ્યુશન સાથે પણ તમને સહાયરૂપ થશું. તો કે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા માટે એની પ્રેક્ટિસ માટે વિદ્યાર્થી મિત્રો તમને ઓલ ધ બેસ્ટ. ફરી પાછા મળશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત, રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ.